નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી ચેનલ પર સ્વાગત છે। તમે અમારી ચેનલ પર પ્રથમવાર જોડાઈ રહ્યા છો તો નીચે જઈ સબસ્ક્રાઇબ કરો ચેનલને અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। સ્વાધ્યાય 9.5 નો પ્રશ્ન 4 સાદુરૂપ આપો। અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે a નો વર્ગ ઓછા b નો વર્ગ આખાનો વર્ગ। એટલે અહીંયા કોઈ સૂત્ર આવશે a b આખાનો વર્ગ, કારણ કે બંનેની વચ્ચે ઓછી પ્રક્રિયા છે ને, એટલે a² - 2ab + b²। હવે નિત્યસમ સાથે સરખાવે તો a બરાબર આપણને a નો વર્ગ આપ્યો છે, એ ધ્યાન આપજો, અને b બરાબર આપણને b નો વર્ગ આપ્યો છે। તો હવે નિત્યસમનો આન્સર શું આવે તો a નો વર્ગ, એટલે પહેલા પદનો વર્ગ, તો પહેલું પદ આપણું શું છે a નો વર્ગ છે, મૂકી દીધું 2 * a * b। હવે a આપણી પાસે શું છે a નો વર્ગ છે, એ ધ્યાન રાખવું, અને b બરાબર આપણી પાસે b નો વર્ગ છે વત્તા બીજા પદનો વર્ગ, એટલે b નો વર્ગ તો છે જ આપણી પાસે, અને a નો વર્ગ છે એટલે બીજા પદનો વર્ગ। હવે અહીંયા સાદુરૂપ આપે તો a⁴ - 2 a નો વર્ગ b નો વર્ગ વત્તા b⁴। એવી રીતે બીજા પ્રશ્નની વાત કરીએ તો બીજો પ્રશ્ન છે 2x + 5 આખાનો વર્ગ ઓછા 2x - 5 આખાનો વર્ગ। તમે એમ કરતા હશો કે એક વાર વત્તા એક વાર ઓછા છે, પણ અહીંયા ધ્યાન આપો, અહીંયા ઓછાનું ચિહ્ન છે અને આ આખાનો વર્ગ છે, તો આપણે અહીંયા આખાનો વર્ગ વાળું સૂત્ર વાપરે કયું a + b આખાનો વર્ગ। તો એનો આન્સર શું હતો તો a નો વર્ગ, એટલે પ્રથમ પદનો વર્ગ 2x આખાનો વર્ગ, અને મોટા કૌંસમાં લખી દઈએ નિત્યસમ વાપરીને, વત્તા 2ab 2a એની જગ્યાએ આપણી પાસે 2x છે તો 2x * b એટલે 5 વત્તા b નો વર્ગ એટલે 5 નો વર્ગ, આ x + b નું a + b વર્ગનું સૂત્ર વાપરું। હવે ઓછાનું ચિહ્ન, હવે ઓછાનું ચિહ્ન બીજા કૌંસમાં આપણે બીજા પદ શું છે a - b જેવું છે 2x - 5, તેનું નિત્યસમ વાપરીશું તો તેનું નિત્યસમમાં શું હતું પ્રથમ પદનો વર્ગ એટલે 2x નો વર્ગ ઓછા 2a બરાબર આપણી પાસે 2x છે * b એટલે 5, અને વત્તા b નો વર્ગ આવતો હતો એટલે 5 નો વર્ગ। હવે આ નિત્યસમને આપણે સરળ કરીએ તો આપણે હલ કરવું હોય તો 2x નો વર્ગ 2 નો વર્ગ 4 અને x નો વર્ગ x²। હવે અહીંયા ગુણાકાર કરીએ તો 2 × 2 = 4 × 5 = 20x વત્તા 5 નો વર્ગ 25, કૌંસ પૂરો, ઓછાનું ચિહ્ન છે, કૌંસ જ્યારે ઓછા હોય ત્યારે છૂટું પાડવું નહીં, છેલ્લે ચડવું, તો 2 નો વર્ગ 4 x નો વર્ગ x²। હવે અહીંયા ધ્યાન આપો 2 × 2 = 4 4 × 5 = 20, અને તે પણ કેવા ઓછા 20x વત્તા 5 નો વર્ગ 25। હવે કૌંસ છૂટા પાડીએ તો 4x નો વર્ગ વત્તા 20x વત્તા 25। હવે કૌંસની બહાર ઓછા હોય તો અંદર જાય તો બધા ચિહ્નો બદલાય, તો પ્રથમ પદ આપણું 4x² - વાળું થઈ જશે, માઈનસ વાળું પ્લસમાં થઈ જશે +20x, અને +25 ની જગ્યાએ -25 થઈ જશે। હવે શું કરીશું સરખા પદો ધ્યાનથી જો, તો 4x માંથી 4x નો વર્ગ જશે તો કેટલા થઈ જશે 0, એવી રીતે +20x એટલે 20x ને 20x 40x થઈ ગયા, તેવી રીતે 25 વત્તા 25 માંથી ઓછા 25 જશે તો 0, એટલે જવાબ શું આવે 40x। બીજા પ્રશ્નની વાત કરીએ, એક કૌંસમાં 7m - 8 આખાનો વર્ગ વત્તા 7m + 8n આખાનો વર્ગ। હવે આ પ્રશ્ન ધ્યાનથી જુઓ તો અહીંયા આખાનો વર્ગ આપ્યો છે, તો a - b આખાનો વર્ગ જેવું થઈ ગયું, અહીંયા a + b આખાનો વર્ગ જેવું થઈ ગયું। તો પહેલા કૌંસની વાત કરીએ, એને સાદુરૂપ આપીએ તો a - b એટલે આપણે શું કરતા પ્રથમ પદનો વર્ગ એટલે 7m આખાનો વર્ગ ઓછા 2ab એટલે પ્રથમ પદ * બીજું પદ, તો પ્રથમ પદ છે 7m * b એટલે ઓછા 8 વત્તા આપણે શું કરતા બીજા પદનો વર્ગ એટલે 8 નો વર્ગ। હવે અહીંયા 8n છે, મારે લખવાની ભૂલ થઈ એટલે 8n, અહીંયા પણ n આવશે 8n આખાનો વર્ગ। હવે વત્તાનું ચિહ્ન છે, બીજા કૌંસની વાત કરીએ તો a + b આખાનો વર્ગ જેવું થઈ ગયું, એવી નિત્યસમ, તો આપણે શું કરતા હતા a નો વર્ગ એટલે 7m
આખાનો વર્ગ વત્તા 2ab 2 લખ્યું a એટલે 7m b એટલે 8n વત્તા b નો વર્ગ એટલે 8n આખાનો વર્ગ કૌંસ પૂરો. હવે વાત કરીએ અને સરળ કરીએ તો કૌંસને છૂટો પાડીએ તો 7m નો વર્ગ એટલે 7 7 49 m નો વર્ગ 7 દુ 14 14 ગુણ્યા 8 112. હવે આની પાસે m છે અને આની પાસે n છે એટલે m ગુણ્યા n mn વત્તા 8 નો વર્ગ 64 n સ્ક્વેર એક કૌંસ પૂરો. બીજા કૌંસમાં હવે 7 નો વર્ગ કેટલા થઈ જાય 49 m સ્ક્વેર વત્તા 7 દુ 14 14 ગુણ્યા 8 112 mn વત્તા n નો વર્ગ એટલે 64 n નો વર્ગ. હવે આપણે કૌંસ છૂટા પાડ્યા. સરવાળો છે તો ચિહ્ન સેમ જ હશે કે અહીં ખાલી હાથથી મટાવી દઉં કૌંસ છૂટા પાડી દીધા. હવે જો સરખા પદો સાથે લખીએ તો 49 m નો વર્ગ m ના વર્ગ વાળા જેટલા પદ હોય તો બીજા છે 49 m નો વર્ગ. તેવી રીતે mn ની વાત કરીએ તો -112 mn છે અહીંયા અને આની પાસે +112 mn છે. તેવી રીતે 64 n નો વર્ગ વત્તા 64 n નો વર્ગ. આ તો 0 થઈ જાય 112 માંથી 112 જતા રહે mn છે એટલે સરખા છે એટલે 0 થઈ જાય. તો 49 વત્તા 49 98 m નો વર્ગ અને 64 વત્તા 64 128 n નો વર્ગ અને ચિહ્ન પ્લસમાં છે. તો આ થયો આપણો આન્સર. હવે અહીંયા પણ એવું જ છે a વત્તા b આખાનો વર્ગ અને a વત્તા b આખાનો વર્ગ એટલે 4m વત્તા n 5n આખાનો વર્ગ વત્તા 5m વત્તા 4n આખાનો વર્ગ છે. તો આને તો આપણે સરળ કરીએ તો નિત્યસમ પહેલું વાપરીએ પહેલા કૌંસમાં નિત્યસમ તો 4m આખાનો વર્ગ વત્તા 2ab 2a એટલે 4m b એટલે આપણી પાસે 5n છે વત્તા 5n આખાનો વર્ગ વત્તા બીજા કૌંસમાં 5m આખાનો વર્ગ વત્તા 2ab એટલે 2 5m into 4n વત્તા 4n આખાનો વર્ગ. હવે આને બી સરળ કરીએ તો 4 નો વર્ગ 16 m સ્ક્વેર 4 5 હવે અહીંયા જો 4 4 2 8 8 50 40 mn વત્તા 5 નો વર્ગ 25 n સ્ક્વેર. હવે અહીંયા ધ્યાન જો બંને કૌંસ વચ્ચે સરવાળો છે એટલે મેં તમને ડાયરેક્ટ લખી શકું. જો બાદબાકી હોય તો આપણે કૌંસ છેલ્લે છૂટા પાડવાના કારણ કે ચિહ્ન બદલાય. સરવાળો છે 5 નો વર્ગ 25 m સ્ક્વેર 8 50 40 mn વત્તા 4 નો વર્ગ 16 n સ્ક્વેર. હવે m સ્ક્વેર વાળાને સાથે લખીએ તો 16m સ્ક્વેર વત્તા 25m સ્ક્વેર. તેવી રીતે mn વાળાને સાથે લખીએ તો 40mn વત્તા સોરી આ 5 દુ 10 અને 10 4 40 આવે તો 40mn વત્તા હવે જો 25n સ્ક્વેર વત્તા 16n સ્ક્વેર. હવે સરવાળો કરીએ તો 16 વત્તા 25 41 m સ્ક્વેર વત્તા 40 અને 40 80 mn. હવે 25 ને 16 41 n સ્ક્વેર. હવે આપણે વાત કરીએ પાંચમો પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન છે આપણો 2.5 p માઈનસ 1.5 q આખાનો વર્ગ ઓછા 1.5 p માઈનસ 2.5 q આખાનો. હવે આ પોઈન્ટ વાળું છે તો આ તમને સમજમાં નહીં આવતું હોય તો આ જો a માઈનસ b આખાનો વર્ગ આપણે નિત્યસમ પ્રમાણે કરે તો અહીં પહેલા આને પોઈન્ટ માંથી આપણે p ના છેદમાં q એટલે ઉપર નીચેમાં લખે તો 25 ના છેદમાં 10 લખાય. દશાંશ પછી એક પોઈન્ટ છે ને પોઈન્ટ પછી 1 છે તો 10 25 ના છેદમાં 10. હવે 1 પછી કેટલા છે પોઈન્ટ પછી 1 નંબર છે એટલે 15 ના છેદમાં 10 q આખાનો વર્ગ
એવી રીતે અહીંયા પણ 15/10 p ઓછા 25/10 q આખાનો વર્ગ. હવે શું કરીશું તો આ a માઇનસ b આખાનો વર્ગ જેવું થઈ ગયું. એનું સૂત્ર શું છે? a² માઇનસ 2ab પ્લસ b². આ નિત્યસમનો પ્રયોગ કરીશું આપણે. તો આ નિત્યસમનો પ્રયોગ અહીંયા કરીએ તો પહેલામાં કરીએ તો 25/10 આખાનો વર્ગ, કારણ કે આપણી પાસે a બરાબર 25/10 થઈ ગયું ને, તો 25/10 p આખાનો વર્ગ ઓછા 2a. a છે આપણી પાસે 25/10 ઇન્ટુ b. b છે આપણી પાસે 15/10. હવે આ p માં છે, આ q માં છે, પછી વત્તા b નો વર્ગ, એટલે આપણી પાસે b છે 15/10 q આખાનો વર્ગ. હવે વાત કરીએ બીજા કૌંસમાં. બીજા કૌંસમાં પણ સેમ જ સૂત્ર લાગશે, એટલે તો 15/10 p આખાનો વર્ગ ઓછા 2 15/10 p ગુણ્યા 25/10 q વત્તા 25/10 q આખાનો વર્ગ. હવે આપણે અને 25 નો વર્ગ 625 10 ગુણ્યા 10 100 p નો વર્ગ p². હવે અહીં 25 × 50 50 ગુણ્યા 15 એટલે 750 p ગુણ્યા q pq છેદમાં 10 ગુણ્યા 10 100 વત્તા 15 ગુણ્યા 15 15 નો વર્ગ છે ને, એટલે 15 ગુણ્યા 15 225 છેદમાં 10 ગુણ્યા 10 100 q નો વર્ગ. કૌંસમાં લખી દઈએ. પ્રથમ કૌંસનું આપણે વિસ્તારણ કર્યું. હવે બીજા કૌંસની વાત કરીએ. 15 નો વર્ગ 15 ગુણ્યા 15 225 છેદમાં 10 નો વર્ગ 100 q નો વર્ગ ઓછા 15 × 30 30 ગુણ્યા 25 750 p ગુણ્યા q pq અને 10 ગુણ્યા 10 100 વત્તા 25 ગુણ્યા 25 625 છેદમાં 10 ગુણ્યા 10 100 અને p નો વર્ગ. હવે શું કરીશું તો આને પોઈન્ટમાં ફેરવી દઈએ આપણે પાછા. 6.25 p². આ 0 0 કટ કરી દે તો આ બની જશે 7.5 pq વત્તા 225 ને લખવું હોય તો 2.25, એટલે બે દશક છે ને, એટલે બે શૂન્ય કાપવાના, તો દશાંશમાં 2 કાપવાના, એટલે 2.25 q² માઇનસ બીજા કૌંસમાં 25 એટલે 2.25 p² માઇનસ 750 એટલે 7.5 pq વત્તા 625 એટલે 6.25 p². આપણે દશાંશમાં ફેરવી દો. અને હવે શું કરીશું તો કૌંસ છૂટા પાડીએ તો 6.25 p² માઇનસ 7.5 pq વત્તા 2.25 q². હવે અહીંયા જો કૌંસની બહાર માઈનસ છે, તો આ અંદર શું છે? ચિહ્નનો ફેરફાર. તો પહેલું પ્લસમાં છે તો માઈનસમાં થઈ જશે 2.25 p² માઈનસ અહીંયા જો માઈનસની જગ્યાએ પ્લસમાં થઈ ગયું 7.5 pq. અહીંયા પ્લસ છે તો માઈનસમાં થઈ જશે 6.25 q². હવે શું કરીશું તો સરખા પદો સાથે સરખા, તો 6.25 p². p² વાળા કયા છે તો આવ્યો માઈનસ 2.25 p² માઈનસ 7.5 pq. હવે બીજું છે 7.5 pq. એવી રીતે 2.25 q² અને આ q² વાળું માઈનસ 6.25 q². હવે ધ્યાનથી જુઓ તો 2.25 p² માંથી 6.25 q² બાદ કરો તો 25 માંથી 25 ગયા 0 અને 6 માંથી 2 જાય તો 4 p² લખી શકું. આ પ્લસ ઓર માઈનસ છે સેમ પદ એટલે 0. તે રીતે વત્તા 2.25 p² માંથી 6.25 q² એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા એટલે માઈનસ આવશે જવાબ. હવે 6 માંથી 2 જાય તો 4 અને 25 માંથી 25 જાય તો 6 q² 4 q². હવે જો 4 p² ઓછા 4 q².
ક્યુ સ્ક્વેર. આ થયો આપણો જવાબ. આ પ્રશ્ન ધ્યાનથી કરવો. અને હવે વાત કરીએ છઠ્ઠા પ્રશ્નની. એક કૌંસમાં AB વત્તા BC આખાનો વર્ગ ઓછા 2AB સ્ક્વેર C. હવે ધ્યાનથી જુઓ તો આ પદનો આખાનો વર્ગ છે, તો આપણે પહેલા આનું જ કરી નાખીએ. તો A વત્તા B આખાનો વર્ગ આપણે કરતા તો A સ્ક્વેર પ્લસ 2AB વત્તા B સ્ક્વેર. આ નિત્યસમનો પ્રયોગ કરીશું તો આપણે A ની જગ્યાએ આપણને AB છે એટલે પ્રથમ પદનો વર્ગ એટલે AB નો વર્ગ વત્તા 2A into B. તો આપણી પાસે પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ, એટલે પ્રથમ પદ છે AB ગુણ્યા દ્વિતીય પદ BC વત્તા દ્વિતીય પદનો વર્ગ એટલે BC નો વર્ગ. અને આ જે છે તે આપણે લખી દઈએ માઈનસ 2AB સ્ક્વેર C. હવે AB નો વર્ગ કરે એટલે A નો વર્ગ B નો વર્ગ બંને ના આવી જાય ને, તો હવે ગુણાકાર કરે 2A ગુણ્યા B નો વર્ગ C, એટલે B બે વાર છે તેવી રીતે BC નો વર્ગ એટલે B નો વર્ગ C નો વર્ગ માઈનસ આ તો તે લખી દઈએ 2AB સ્ક્વેર C. હવે શું કરીશું તો અહીં ધ્યાનથી આપો તો પ્લસ 2A સ્ક્વેર AB સ્ક્વેર C અને અહીંયા માઈનસ 2AB સ્ક્વેર C છે. તો આ તો બે માંથી આમાંથી આ જતો રહે તો 0 થઈ જાય, બંને સેમ છે પ્લસ ઓર માઈનસ માં છે એટલે બચ્યું શું A સ્ક્વેર B સ્ક્વેર પ્લસ B સ્ક્વેર C સ્ક્વેર. બહુ સરળ છે ને. હવે વાત કરીએ આવી રીતે સાતમા પ્રશ્નની વાત કરીએ. એક કૌંસમાં m સ્ક્વેર માઈનસ n સ્ક્વેર ઇન્ટુ m હોલ ટુ સ્ક્વેર વત્તા 2m ક્યુબ n સ્ક્વેર. હવે અહીં ધ્યાનથી જુઓ તો a માઈનસ b હોલ ટુ સ્ક્વેર જેવું થઈ ગયું. તેમાં આપણે શું વાપરતા હતા નિત્યસમ. આ નિત્યસમ યાદ કરી લેજો. a માઈનસ b હોલ ટુ સ્ક્વેર તેમાં a સ્ક્વેર માઈનસ 2ab વત્તા b સ્ક્વેર. આપણે નિત્યસમ બધા જ યાદ કર્યા જ છે. તો હવે આ નિત્યસમ વાપરીશું પહેલામાં. તો પ્રથમ પદનો વર્ગ a સ્ક્વેર કર્યા ને રીતે પ્રથમ પદ આપણું શું છે તો m સ્ક્વેર એટલે a બરાબર m સ્ક્વેર છે અને b બરાબર આપણી પાસે શું છે n સ્ક્વેર માઈનસ n સ્ક્વેર ઇન્ટુ m. તો a નો વર્ગ એટલે m સ્ક્વેર નો વર્ગ માઈનસ 2a એટલે m સ્ક્વેર ઇન્ટુ b એટલે n સ્ક્વેર ઇન્ટુ m વત્તા b નો વર્ગ એટલે n સ્ક્વેર ઇન્ટુ m આખાનો વર્ગ અને વત્તા 2m ક્યુબ n સ્ક્વેર તો રહેશે. હવે ધ્યાન રાખો તો m નો વર્ગ m ની કેટલી ઘાત થઈ જશે 4 ઓછા 2 ગુણ્યા m નો વર્ગ અને m એટલે m ની 3 ઘાત અને m નો વર્ગ વત્તા હવે અહીંયા જો આખાનો વર્ગ છે એટલે n ની 4 અને m ની 2 થશે વત્તા 2m ની 3 અને n સ્ક્વેર તો હતો જ. હવે આ બીજું આ પદ બંને સરખા છે, એક પ્લસમાં છે ને એક માઈનસમાં છે એટલે પ્લસ ઓર માઈનસ 0 થઈ ગયા એટલે બચ્યું શું તો m ની 4 ઘાત વત્તા n ની 4 m નો વર્ગ. આ થયો આપણો જવાબ. અહીંયા આપણો પ્રશ્ન 4 સમાપ્ત થાય છે. આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 5 ની ચર્ચા કરીશું. વિડીયો પસંદ આવે તો તેને લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. ધન્યવાદ.